અને નગરચર્યાએ નીકળેલા જગતના નાથના દર્શન કરવા માટે સૌ કોઈ આતુર છે। સવારે વહેલા ઉઠી અને ઘરની બહાર નીકળી ગયા છે ને જ્યાંથી આ રથ આગળ વધી રહ્યા છે તો તેમનું ફૂલડાથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને નગરજનો તેમની એક ઝલક માટે પણ અત્યારે તેઓ આતુર બન્યા છે અને ગજરાજ આપ જોઈ શકો છો કે ઘરમાં આપણે કોઈ પણ શુભ કાર્ય કરતા હોય તો પહેલા યાદ કરવામાં આવે છે ગણેશજીને અને આપ જોઈ શકો છો કે આ ગજરાજ પણ ગણેશજીનું જે સ્વરૂપ છે। હર્ષવર્ધનજી, ગજરાજ પણ આગળ વધી રહ્યા છે અને આ ગજરાજોના પણ એક નામ છે અને કેટલા સમયથી લગભગ 2 દાયકાથી તેઓ આ રથયાત્રાની શોભા તો વધારી રહ્યા છે, સાથે જ એક સુરક્ષાનું પણ કામ કરી રહ્યા છે અને શુભ સંદેશ પણ આપી રહ્યા છે। જી બિલકુલ, આપ જોશો તો જ્યારે પણ પહેલાના જમાનામાં એ રાજાઓ નગરયાત્રા પર નીકળતા હતા તો તે લોકો પોતાના સૈન્ય અને હાથી ઘોડા વગેરે સહિત એ બહાર નીકળતા હતા અને તેમાં સૌ પ્રથમ જે છે તેમનું સૈન્ય તેમજ ગજરાજ નીકળતા હતા, કેમ કે ગજરાજ એ ભગવાન ગણેશજીનું સ્વરૂપ છે અને ભગવાન ગણેશજી એમને તો વરદાન સ્વયં તેમના પિતાશ્રી આપેલું છે કે કોઈ પણ કાર્યમાં સૌ પ્રથમ આપે રહેવાનું છે અને સૌ પ્રથમ પૂજા પણ ગણેશજીની છે। તેથી જ ગજરાજજી જે છે એ સૌ પ્રથમ આગળ નીકળી ગયા છે અને આજે તો આપ જોશો તો જગન્નાથજી જે છે સ્વયં પોતે મંદિરની બહાર નીકળીને પ્રભુ અને ભક્તોને દર્શન આપી રહ્યા છે। તો આ તો રાજા નહીં, રાજાધિરાજ છે। એવું કહેવામાં આવે છે કે જગતના નાથ એટલે જ જગન્નાથ અને સમસ્ત બ્રહ્માંડના જે રાજા છે તે અત્યારે નગર યાત્રામાં નીકળી રહ્યા છે અને તેટલે જ એમની શોભાયાત્રામાં એ ગજરાજજી સૌ પ્રથમ આવી રહ્યા છે। બિલકુલ, તો જે રથ આગળ વધ્યા છે ત્યારબાદ ગજરાજ પણ હવે મંદિર પરિસરથી તે પણ આગળ વધી રહ્યા છે અને જે રથ છે એના પણ અલગ અલગ નામ છે, એટલે ભગવાન જેમાં સવાર થઈને આગળ નીકળે છે તેના પણ નામ છે, કારણ કે આપણે પણ જોઈએ છીએ કે આપણે પણ જે ગાડી આપણા ઘરમાં હોય છે, વાહન આપણા ઘરમાં હોય છે તો એનું પણ એક નામ હોય છે, તો એમાં રથના પણ નામ છે અને બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે। તો બલભદ્રજીના રથની ધ્વજાને ઉન્ના કહેવાય છે, બલભદ્રજીના રથના દોડાને વાસુકી કહેવાય છે। આપ જુઓ કે એક વસ્તુને કેટલું બારીકાઈથી નામકરણ કરવામાં આવ્યું છે। સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે, સુભદ્રાજીના રથના દોડાનું નામ સ્વર્ણચૂડ છે અને હવે વાત જો જગન્નાથજીની કરીએ તો જગન્નાથજીના રથનું નામ નંદી ઘોષ છે અને જગન્નાથજીના રથના દોડાનું નામ શંખચૂડ છે। તો જગન્નાથજીના રથની ધ્વજાને ત્રિલોક્ય વાહિની કહેવામાં આવે છે। આમ જોઈએ તો જગન્નાથજીનો જે રથ હોય છે કહેવાય છે કે સૌથી ઊંચો હોય છે, કારણ કે એ તો જગતના નાથ છે। આમ અલગ અલગ નામકરણનું આપણું કેટલું મહત્વ છે આપણી ભારતીય સંસ્કૃતિમાં, કારણ કે એક બાળક પણ જ્યારે જન્મે તો એના નામકરણની એક સ્પેશિયલ વિધિ કરવામાં આવતી હોય છે, એમ ભગવાન સાથે પણ જોડાયેલી એક વસ્તુઓ છે તેનું પણ બારીકાઈથી નામકરણ કરાયેલું છે। બિલકુલ, આપ જોશો તો ત્રણેય ભાઈ બહેનોના જે રથ છે તેમના સુંદર નામ આપવામાં આવ્યા છે અને જો આપણે વાત કરીએ પ્રભુ જગન્નાથજીની તો તેમના રથને એ 2 નામ તરીકે ઓળખવામાં આવતા હોય છે। પ્રથમ જે છે એ નંદી ઘોષ છે અને બીજો જે છે એ ગરુડ ધ્વજ છે। ગરુડ જે છે એ ભગવાન વિષ્ણુનું વાહન છે અને અત્યંત પૂજનીય છે અને તેથી જ ભગવાન જગન્નાથજીના વાહન અને આજના રથને એ ગરુડ ધ્વજના નામથી પણ ઓળખવામાં આવતા હોય છે અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો એ નામનું ખૂબ જ મહત્વ છે। જે આપણે વાત કરી તો આ રથને એટલા જ માટે ગરુડ ધ્વજનું નામ પણ આપવામાં આવ્યું છે। બિલકુલ, આ મંદિરના ઇતિહાસની વાત કરીએ, જગન્નાથજીનું જે આ મંદિર છે લગભગ 450 વર્ષ જૂનો આ ઇતિહાસ છે। સારંગજી દાસજીએ મંદિરની સ્થાપના કરી હતી। જગન્નાથ મંદિરની વાત કરી રહ્યા છે અને જમાલપુરમાં ગાદીની સ્થાપના થઈ જગન્નાથ મંદિર પહેલા ત્યાં હનુમાનજીનું મંદિર હતું, એટલે આ પણ એક જોગાનું જોગ છે કે હનુમાનજી જેને બજરંગ બલી કહેવામાં આવે છે તેમનું મંદિર હતું ને ત્યાં જગન્નાથજી બિરાજ્યા છે। આપ જોશો તો તેની પાછળ એક ખૂબ જ સુંદર વાર્તા અને એ સત્ય કહાની પણ આપણને દર્શાવવામાં આવી છે। જ્યારે હનુમંત દાસજી જે છે એ આ સપ્તર્ષિના કાંઠે અને સાબરમતીના કિનારે આવ્યા, તેમને આ જે જગ્યા છે તે ખૂબ જ પસંદ આવી। તેમણે ત્યાં જ આશ્રમ બનાવીને એ જગ્યા પર નિવાસ શરૂઆત કરી હતી। ત્યારબાદ તેમના શિષ્ય
નરસિંહદાસજીની સાથે જ્યારે બેઠા હતા ત્યારે જમીનમાંથી આપોઆપ એ ભગવાન હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી અને એ પ્રગટ થતાની સાથે જ એ બંને વ્યક્તિઓએ તે મંદિરની રચના કરી, ભગવાનની મૂર્તિને એ મંદિરમાં પ્રસ્થાપના કરી. એટલે સૌ પ્રથમ જે છે એ હનુમાનજીનું અહીંયા મંદિર બનાવવામાં આવ્યું. ત્યારબાદ જ્યારે નરસિંહદાસજી એ ભગવાન જગન્નાથજીના ખૂબ જ મોટા ભક્ત હતા. તે પુરી દરેક રથયાત્રાના દિવસોમાં એ પુરી અવશ્યથી જતા હતા, દર વર્ષે જતા હતા. તે દરમિયાનમાં એક વર્ષે જ્યારે પુરીમાં રથયાત્રાના વખતમાં હતા ત્યારે જ તેમને ભગવાને તેમના સપનામાં આવીને કહ્યું કે તારે દર વર્ષે અહીં આવવાની જરૂરિયાત નથી, તું મારું મંદિર એ કર્ણાવતીમાં બનાવ અને હું ત્યાં જરૂરથી આવીશ. આ સપના સાથે તે પાછા આવ્યા અને ભગવાન જગન્નાથજીના મંદિરની રચનાની શરૂઆત કરી. અને આપને ધ્યાન હશે તો આ મંદિરની મૂર્તિઓ પણ એ પુરીથી લાવવામાં આવી હતી અને અહીંયા તેમને બિરાજમાન કરવામાં આવી હતી. અને નરસિંહદાસજીએ એ આ ભગવાન જગન્નાથજીના મંદિરનું ખૂબ જ સુંદર રીતે એ વ્યવસ્થાપન કર્યું હતું. બિલકુલ, આગળ ઘણી બધી વાર્તાઓ સાંભળવાની છે આપના મુખેથી, પરંતુ મારા સહયોગી પ્રણવ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને પ્રણવ અત્યારે જ્યાંથી છે ત્યાં અંગે પણ આપણે વાતચીત કરીશું. જી પ્રણવ, એએમસી પર અત્યારે ઉપસ્થિત છે કારણ કે આ પણ એક મોટો પડાવ હોય છે. પ્રણવ, અહીંયા પણ ભગવાનનું સ્વાગત કરવામાં આવતું હોય છે, અહીંયા પણ એક નાની વિધિ કરવામાં આવતી હોય છે, એટલે આ સૌથી મોટો પડાવ, પહેલો પડાવ આ. પ્રણવ પાસે જઈશું, પરંતુ તે પહેલા આપ જુઓ કે જ્યાં નજર આપની પહોંચે છે ત્યાં માનવ મહેરામણ છે, કારણ કે આ એક જ